અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સંવિધાન દિવસ નિમિત્તે નલિયા ખાતે પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું હતું અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોએ મુખ્યત્વે રોડ રસ્તા, પાણીની સમસ્યાઓ અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યાઓ અંગે રજૂઆત કરી હતી. નિયમિત ડોક્ટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગ કરવામાં આવી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે આ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ, મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, કાનજીભાઈ ગઢવી, દિનેશ ભાનુશાલી, પરેશ ભાનુશાલી અને નરેન્દ્રસિંહ જાડેજા અને સંગ્રામજી સોલંકી સહિતનાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા વિસ્તાર અને નલિયા મંદિર આજે પહેલે તો આંબેડકર સાહેબને હાર અર્પણ કરી અને એ બધો પ્રોગ્રામ પતાવી અને ભાજપ કાર્યાલય ઉપર અમે 2 કલાકથી એ બેઠા છીએ. એનામાં કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો અમને રજૂ કરે, રજૂઆત કરી હોય તો એ ક્યાં કામ પહોંચ્યું છે કે થઈ ગયું કે નથી થયું, એના માટે તમામ લોકોને આજે અહીંયા આવવા માટે કીધું હતું. પછી અમુક ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે તો એમને પણ મારી વિનંતી છે કે ભાઈ કોઈ જાણ કરો શું વાત હકીકત તો અમે રજૂઆત આગળ કરી શકીએ. તો એનો પ્રશ્ન કોઈ અમને રજૂઆત કરી નથી મોઢે કે આવીને કે આ મોટું કે આ વાત હકીકત, પરંતુ મારી ફરજ પ્રમાણે અબડાસા વિસ્તારમાં લખપત કે નખત્રાણા જે ઉદ્યોગ આવ્યા છે એનામાં સ્થાનિક લોકોને લાયકાતી પ્રમાણે જેની લાયકાતી એ પ્રમાણે રોજગારી અગ્રતામાં મળવી જોઈએ. કારણ કે એ ગામની જમીન આપી છે, એ લોકો રહે છે તો એનું પ્રાયોરિટીમાં એને આપવી જોઈએ. એ નકલ આ ઉપવાસ ઉપર અત્યારે 6 દિવસથી બેઠા છે. આ એનાથી પર સરકારમાં રજૂઆતોની નકલ પછી સંકલનમાં પણ લીધેલા છે મુદ્દા. તો બધી રજૂઆત મારી સરકારમાં કરેલી છે. જે વિભાગના જે મંત્રી છે, મુખ્યમંત્રી છે, કલેક્ટર સાહેબ છે, ડીડીઓ છે, એને બધાને ઓલરેડી રજૂઆત આપણે કરેલી છે કે ભાઈ આના માટે સ્થાનિક લોકો માટે કંઈ પણ વિચારવામાં આવે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. એમનો એવો આક્ષેપ હતો કે અમારી પૂછા નથી કરતા એમ નથી, પણ મને કોઈનો ફોન આવ્યો ન ઉપાડ્યો હોય તો અમે તમારો ગુનેગાર, જવાબ ના આપ્યો એમને તમે આક્રમણ કરો અમને કંઈ ખ્યાલ ન હોય. અને આજે એટલા માટે કીધું છતાં પણ તમે આવો, જે પ્રશ્નો હોય આપણે સામે બેસીને આપણે એનો ઉકેલ કરીએ. તો દીવરાજસિંહ જાડેજા આવ્યા હતા, એના બધી જે વાત કરી એનો શાંતિપૂર્વક જે મને ધ્યાન હતો એ બધા પ્રશ્નો એમને મેં કીધા અને હજી પણ કીધું છે ગમે ત્યારે તમે બોલાવજો અને અમને કહેજો, એ પ્રમાણે આપણે રજૂઆત કરશું અને કરેલી હશે એની આપણે હું નકલ આપીશ. તો આજે તાલુકાના પ્રમુખ પંચાયતના આપણા માવીસીભાઈ, પાર્ટીના પ્રમુખ તેદીભાઈ, પછી અગ્રણી અમારા કાનજીભાઈ, મૂળજીભાઈ, બધા આજુબાજુ ગામના બધા સરપંચો, અમારા મંત્રીશ્રી આપણે ગોપાલભાઈ, પરેશભાઈ, બધા મોટા ગામોના સરપંચો બધા હાજર હતા અને બધા વચ્ચે મિટિંગ લીધી. જેને જે પ્રશ્ન શાંતિ સાંભળ્યા છે અને ભવિષ્યમાં જે કામ બાકી છે, ખૂબ કામ થયા છે ભારતીય જનતા પાર્ટીમાં આપ બધા જુઓ છો, પણ છતાં પણ ક્ષેત્ર પણ મોટો છે. જે બાકી છે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય ખૂબ જ પ્રયત્ન કરી રહી છે કે કઈ રીતે કામ પૂરા થાય.